મિશન બ્રોડગેજ અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજની યોગ્ય માંગણી સાથે આજે ધારી પત્રકાર સંઘ અને સાથે જ ચલાલાના વેપારી આગેવાન, અમરેલી બ્રોડગેજ કમિટી અને માજી ધારાસભ્ય હર્ષદભાઈ રેબડિયા સહિતનું એક પ્રતિનિધિ મંડળ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા માટે જાય છે. લાખો લોકોની આશા, લાખો લોકો માટે એક સુવિધા, અને આ માટે જ્યારે ધારી પત્રકાર સંઘ મહેનત કરી રહેલું છે અને સરકાર આપણી યોગ્ય માંગણી, આપણી વ્યાજબી માંગણીને સ્વીકારીને અમરેલીથી વિસાવદર સુધી જે બ્રોડગેજ સુવિધા ઝંખી રહેલા લોકોને એક ભેટ આપે તે માટે જ્યારે ધારી પત્રકાર સંઘ પ્રયત્ન કરી રહેલ છે ત્યારે આપણે વાતચીત કરીએ ધારી પત્રકાર સંઘના પ્રમુખ એવા મેહુલભાઈ ત્રિવેદીની સાથે. જી મેહુલભાઈ, આજનો શું પ્રોગ્રામ છે? અનિભાઈ, છેલ્લા ઘણા સમયથી જે ધારી પત્રકાર સંઘ એક માગણીને અનુલક્ષીને પ્રયત્ન કરી રહ્યું છે, ખાસ કરીને મિશન બ્રોડગેજ ધારી, ચલાલા અને વિસાવદરને આ સેવાથી જે વંચિત રાખવામાં આવ્યું છે તે બ્રોડગેજનો લાભ આ ત્રણેય ગામને મળે એ રજૂઆત અર્થે આજે ધારી પત્રકાર સંઘ પહોંચે છે ગાંધીનગર ખાતે. અને જે ધારી પત્રકાર સંઘના તમામ સદસ્યો અને મિત્રો છે એ પણ અત્યારે સાથે છે. વેપારી મંડળના ચલાવવાના ધનુભાઈ પણ અમારી સાથે છે. આપે જણાવ્યું એ પ્રમાણે હર્ષદભાઈ પણ ત્યાં પહોંચ્યા છે અને અમરેલીથી જે પ્રતિનિધિ મંડળ છે તે પણ ત્યાં પહોંચે છે. કહેવાનો તાત્પર્ય મારો માત્ર એટલો જ છે કે જે ખરેખર સુવિધા ધારી ખાતે આપણી ઘટે છે, બ્રોડગેજ સુવિધા. હવે આપ જાણો જ છો કે હાલની તકે ટ્રાવેલિંગ વધ્યું છે, લોકો અનેક બિઝનેસો સાથે જોડાયેલા છે, મોટા સિટી સાથે ડાયરેક્ટ એમનો નાતો છે. જેમ કે એમનો છોકરો બનતો હોય, એમનો બીજો કોઈ છોકરો ત્યાં નોકરી કરતો હોય, અથવા એ પોતે ત્યાં સ્થિર થયા હોય, એના વડીલો અહીં રહેતા હોય, તો અહીંથી દૂર જવા માટે અમદાવાદ, સુરત, બરોડા, બોમ્બે કોઈ સાધન તો ઉપલબ્ધ છે નહીં. તમે એ પણ જાણતા હશો કે અકસ્માતના બનાવો છેલ્લા ઘણા સમયથી ખૂબ જ વધી રહ્યા છે. અકસ્માતો બને છે એનું મુખ્ય કારણ એ છે કે રોડ ઉપરનો ટ્રાફિક. ક્યાંય ને ક્યાંય રેલવેની જે મુસાફરી છે એ સુરક્ષાદાયક પણ છે અને મારી લોકોની દ્રષ્ટિએ પણ બહુ સારી પણ છે, કારણ કે કમ્ફર્ટેબલ છે. રિઝર્વેશન સહિત જ્યારે તમે એસી અથવા 2 ટાયર 3 ટાયર કે રિઝર્વેશનમાં ટિકિટ ખરીદો છો, આરામથી સુઈ જાઓ, સવારે તમે અમદાવાદ પહોંચી જાઓ. તો બસ એ જ માગણી અને એ માગણીની રજૂઆત અર્થે અત્યારે અમે પહોંચીએ છીએ અને અમને વિશ્વાસ પણ છે કે જે માગણી કરી રહ્યા છીએ તે યોગ્ય માગણી છે અને માનનીય જે ભાજપ સરકાર છે તે અમારી માગણી સંદર્ભે કોઈ નક્કર કાર્યવાહી કરશે. ઠીક છે, મેહુલભાઈ ત્રિવેદી સાથે આપણે વાતચીત કરી. હવે આપણે વાતચીત કરીએ ધારી પત્રકાર સંઘના વરિષ્ઠ પત્રકાર એવા જયુભાઈ જેઠવાની સાથે. જયુભાઈ, આપણે બ્રોડગેજ સુવિધા આવવાથી શું ફાયદો થઈ શકે એમ છે? ધારી પત્રકાર સંઘ માજી પ્રમુખ જયેશભાઈ જેઠવા સાહેબ, મારું એવું કહેવાનું થાય છે કે આજે ધારીની અંદરથી સુરત જવા માટે, અમદાવાદ જવા માટે એટલી બધી લક્ઝરીઓ ઉપડે છે કે એની કોઈ સીમા નથી હોતી. પણ જો બ્રોડગેજ આવે તો આ તમામ લક્ઝરીનો ટ્રાફિક આ રેલવેને મળે એવો છે. અને આ રેલવે એવી ઓલું છે કે અકસ્માત વગરનું ભયમુક્ત છે, જેની અંદર અત્યારના વડીલોને સંડાસ, બાથરૂમ કે બીજી ત્રીજી જે કાંઈ સુવિધા હોય બધી મળી રહી છે. અને આ લોકોને અત્યારે બાથરૂમ કે જવું હોય તો કંડક્ટરોને એને વિનંતી કરવી પડે છે કે ભાઈ ગાડી રોકો, ગાડી રોકો. પણ આ બ્રોડગેજ જો સુવિધા મળે તો આ લોકોની સમસ્યા હલ થાય એવું છે. મોટે ભાગે ત્યાં સુરત ને અમદાવાદ જવા વાળા વડીલો હોય છે, કારણ કે યંગ જે જનરેશન છે એ તો પોતાની કાર લઈને આવી જાય છે અને પોતાની કારમાં જતા રહે છે. વાહન બધા વડીલો વધે છે. એટલે ભૂપેન્દ્ર સાહેબને એક વિનંતી છે કે અમને આ એક ભેટ આપો બ્રોડગેજની, અમરેલી વિસાવદર સુધીની, કે જેમને કનેક્ટિવિટી મળી જાય અમરેલીથી, અને અહીંથી કોઈને કોઈ હરિદ્વાર, બોમ્બે, મુંબઈ કે સુરત કે ગમે ત્યાં જવાની સગવડ ઉપલબ્ધ થાય એવી અમારી હાર્દિક ધારી પત્રકાર સંઘની ઈચ્છા છે. ખૂબ ખૂબ સરસ. તો આ હતા આપણી સાથે જયુભાઈ જેઠવા. હવે આપણે વાત કરીએ અમારા ધારી પત્રકાર સંઘના વરિષ્ઠ પત્રકાર એવા આજરોજ જે આપણે ધારી પત્રકાર સંઘ અને જે આપણા પૂર્વ ધારાસભ્ય વિસાવદરના અને જે કનુભાઈ મારું છે ચલાલા સહિતના અમરેલીના પણ આપણા ઘણા એવા સભ્યો છે કે આપણે ગાંધીનગર જવા સીએમ સાહેબને આજે મળીને જે આપણી માંગ છે બ્રોડગેજની એ આપણે આજે સારો જવાબ લઈને આવવાનું છે અને ટૂંક સમયમાં જે બ્રોડગેજ શરૂ થાય
એના એ ઉમેદ લઈને આજે ગાંધીનગર જઈએ છીએ. કેમ કે આપણા જે વિસ્તાર છે કે ધારી વિધાનસભા હોય કે વિસાવદર વિધાનસભા હોય, જે આસપાસના બીજા પણ તાલુકા છે, જો આ મિશન બ્રોડગેજ જે આપણે ચલાવી રહ્યા છીએ, આપણે બ્રોડગેજ અહીંયા માનો કે ચલાલા, ધારી અને વિસાવદરમાં આપવામાં આવે તો જે અહીંના લોકો છે, લાખો લોકો છે કે જે સુરત, અમદાવાદ કે વગેરે વગેરે કોઈ પણ સિટીમાં રહેતા હોય, બ્રોડગેજ આપણે શરૂ થવાથી ખૂબ સારી અને શાંતિવાળી જે એક મુસાફરી કરવા માટેનું જે બ્રોડગેજ આપણને મળી રહે તો સારામાં સારું એ લોકો માટે પણ એક સુવિધા સારી ઊભી થાય એમ છે. પણ આપણે જે ધારીમાં હોય કે ચલાલા હોય કે વિસાવદર હોય, કોઈ જાતના ઉદ્યોગ નથી. બ્રોડગેજ શરૂ થાય તો જે આપણે ગીરની આનબાન શાન ગણાતા જે સિંહો છે એને દુનિયાભરમાંથી લોકો અહીં નિહાળવા માટે, જોવા માટે આવે છે. આપણી ગીર છે તે પણ માનો કે દેશમાં જે ગીર છે એને જોવા માટે પણ અત્યારે અહીંયા લોકો ખૂબ મોટી માત્રામાં આવે છે. એને પણ આવવા જવામાં સરળતા રહે અને ખૂબ સારો એવો ટ્રાફિક મળે, જેના હિસાબે જે રોજગાર ધંધાઓ જે આપણા છે એ પણ બમણા નહીં પણ 100 ગણા વધી જાય, એ પણ આપણને ફાયદો થાય એમ છે. આપણે સરકારને એ પણ રજૂઆત કરીએ છીએ કે બ્રોડગેજ આપવાથી અમારી તો સુવિધા અમને પણ મળે છે, પણ એની સામે અમારા જે ધંધા રોજગાર છે એ પણ સારી માત્રામાં વધી શકે છે. માટે આપણી એક જ છે કે આપણે પત્રકાર છીએ, આપણે લોકોના પ્રતિનિધિ છીએ. લોકો આપણી પાસે આવે છે, આપણને ઘણા બધા આપણી સાથે જોઈન્ટ થયા છે. લાખો લોકો આપણને શુભેચ્છા અત્યારે પાઠવી રહ્યા છે કે તમે સીએમ ને મળવા જાવ છો, અમારે આપને શુભેચ્છા છે અને તમે બ્રોડગેજની ટૂંકમાં બને એટલી વહેલી તકે આપણને માંગ સરકાર આપણી સ્વીકારે અને વહેલી તકે અહીંયા બ્રોડગેજ શરૂ થાય તો બધાને લાભ થઈ શકે એમ છે. અનિભાઈ, ખૂબ ખૂબ સરસ. તો આ હતા ટીનુભાઈ લલિયા. હવે આપણે વાત કરીએ ચલાલાના વેપારી અગ્રણી એવા કનુભાઈ મારુની સાથે. મારું નામ કનુભાઈ મોહનભાઈ મારું, ચલાલા. આજ રોજ અમે ધારી પત્રકાર સંઘ સાથે ગાંધીનગર રજૂઆત કરવા, બ્રોડગેજની રજૂઆત કરવા નીકળ્યા છીએ. અત્યારે અમે રસ્તામાં ઢસા પહોંચવા આવ્યા છીએ. અમારી માગણી એવી છે કે આ અમરેલીથી વિસાવદર સુધીમાં જો બ્રોડગેજ થાય તો અમારા ચલાલામાં દાન મહારાજની જગ્યા આવેલી છે એમને વિકાસ થાય, તેમજ સત્તાધારમાં આપાગીગાની જગ્યા આવેલી છે એમનો વિકાસ થાય, પછી તુલસી શ્યામમાં નો વિકાસ થાય અને પછી સોમનાથમાં અત્યારે બધા અમરેલી જિલ્લાને સોમનાથની કનેક્ટિવિટી નથી મળતી, તે મળે. ધારી સ્વામિનારાયણ મંદિર, યોગી ઘાટ યોગીજી મહારાજ એમનો પણ મંદિરનો વિકાસ થાય, એવું અમે એવું માગણી કરીએ છીએ કે આવે તો ધાર્મિક સ્થાનોનો ઘણો જ વિકાસ થાય. ખૂબ સરસ. કનુભાઈ, તમારા આપણે ટાઉનમાં ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા ખૂબ સક્રિય રીતે સાથ અને સહકાર મિશન બ્રોડગેજને આપી રહેલા છે, ત્યારે એમના વિશે પણ જેવીભાઈ અત્યારે અમારી સાથે જ છે. અત્યારે તેઓ સવારમાં જ અમારી પહેલા ગાંધીનગર પહોંચી ગયા છે. એનો સાથ સહકાર અમને ઘણો જ છે. આ બ્રોડગેજ માટે એ અમારી ભેગા જે રીતે અમે લડત શરૂ કરી ત્યારથી જેવીભાઈ અમારી સાથે જ છે. ખૂબ સરસ. તો આ હતા કનુભાઈ મારુ. હવે આપણે વાત કરીએ કાંતિભાઈ જોશીની સાથે. પત્રકાર સંઘ વતી અત્યારે ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના આપણે મળવા જઈ રહ્યા છીએ અને રેલવે બાબતની રજૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે ધારી પત્રકાર સંઘ તેમજ વેપારી એસોસિએશન, બજરંગ ગ્રુપ, જેવી કાકડિયા, આપણે ધારાસભ્ય ધારીના તેમજ જિલ્લાના 5 ધારાસભ્ય, સાંસદ સભ્ય કૌશિકભાઈ વેકરિયા સહિત તમામનો સહકાર, પૂરો સહયોગ છે. આ રેલની શરૂઆત માટે ઘણો સમયથી આ રજૂઆત કરવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ તમામ લોકો. તો આ રેલવે શરૂ થાય તો 3 તાલુકાની જનતાને લાભ મળે એમ છે. તેમજ બેરોજગારી વધે છે એમાં પણ અસર થાય, બેરોજગારી નાબૂદ થાય, ધંધાનો વિકાસ થાય, વિદ્યાર્થીઓને, વાલીઓને, વૃદ્ધ માણસોને ટ્રેનની મુસાફરી બહુ સરળ બને. જેથી કરીને અમે એ આશા રાખી રહ્યા છીએ કે અમારા પત્રકાર સંઘના દરેક સભ્યએ રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે. ખૂબ સરસ. તો આ હતા આપણી સાથે કાંતિભાઈ જોશી. હવે આપણે વાતચીત કરીએ વનરાજભાઈ ડામોરની સાથે. ના ભાઈ, કુમારજી આવો. મુખ્યમંત્રીની મુલાકાતે અને જે મિશન બ્રોડગેજ જે મિશન ઉપાડેલું છે એ અંતર્ગત
સામાન્ય લોકો પણ આમાં મુસાફરી કરી શકે અને મુસાફરી કરી શકે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે ગાંધીનગર જઈએ છીએ. ધારી પત્રકાર સંઘના દરેક પત્રકાર મિત્રો સાથે જ વેપારી આગેવાનો સાથે જ રાજકીય આગેવાનો સાથે જ અમરેલી બ્રોડગેજ કમિટી આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધાની યોગ્ય વ્યાજબી માંગણી સાથે મુલાકાતે પ્રતિનિધિ મંડળ જઈ રહેલું છે. આ પ્રતિનિધિ મંડળને આશા અને અપેક્ષા છે કે માનનીય મુખ્યમંત્રી કંઈક ને કંઈક પોઝિટિવ અમને જવાબ આપશે અને અમારા માટે ધારીથી લઈને અમારા માટે અમરેલીથી લઈને વિસાવદર સુધી બ્રોડગેજની સુવિધા જરૂરથી આપશે.